શહીદ વીર હમીરસિંહ ગોહિલ અને વેગડાજી ભીલ એ આપણા હિન્દુ ધર્મનું ગૌરવ છે. એમણે આપેલું હિન્દુ ધર્મ માટેનું યોગદાન ક્યારેય પણ ભૂલવું ન જોઈએ. આ શબ્દો છે જેમણે હિન્દુ ધર્મ સનાતન સંસ્કૃતિને આખા વિશ્વની અંદર ખૂણે ખૂણે સુધી પહોંચાડી છે. અને એવા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રદાસજી સ્વામીના સોમનાથ મહાદેવના સાનિધ્યને લઈને ખૂબ જ સરસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જેની અંદર આપણા હિન્દુ ધર્મના યોગદાન આપેલા શહીદ થયેલા વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો, એમને યાદ કરવાનો સુંદર મજાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ત્યારે સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતે પણ આ વીરોને આદરાંજલિ આપવા માટેનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો, જેની અંદર શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રદાસજી સ્વામી અને આ બધા જ ઇતિહાસોનું ખૂબ જ સુંદર વર્ણન માન્યતા લેખક અને ખૂબ જ એમનું નામ છે રામભાઈ વાળાએ કર્યું હતું. સાથે સાથે જે શહીદ પરિવારના છે વેગડાજી ભીલ, એમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. શહેરથી દૂર ગીરના સાનિધ્યમાં ખૂબ જ દૂર હોવા છતાં, અંતરિયાળ ગામડું હોવા છતાં પણ શહીદો માટે ખૂબ જ આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રદાસજી સ્વામી આવી રીતે ખૂબ જ સુંદર આયોજનો થતા હોય છે. તો આ વખતે આપણા હિન્દુ ધર્મના જેમણે પણ યોગદાન આપ્યું છે ને એમને ખાસ યાદ કરવામાં આવ્યા હતા.